કેમ છો મિત્રો? આજે સવારની એક ખૂબ જ રસપ્રદ ઘટના તમારી સાથે શેર કરવી છે. સવારે હું મારા રૂટીન પ્રમાણે લગભગ 6:30 વાગે વોકિંગ કરવા નીકળ્યો. અમારી સોસાયટીમાં નીચે વોકિંગ ટ્રેક છે. હું ચાલતો હતો ત્યારે એક લગભગ 85 વર્ષની આજુબાજુના દાદા મને ચાલતા દેખાયા. લગભગ એના બંને ઢીંચણ ઘસાઈ ગયા હશે, એટલે લાકડીના ટેકે ડગું ડગું ધીમે ધીમે ચાલતા હતા. લગભગ 10 મિનિટ ચાલ્યા પછી ત્યાં નજીકમાં પાળી હતી, એટલે દાદા તેના પર બેઠા. એનો ચહેરો જોતાં એવું લાગતું હતું કે દાદા કંઈક વિચારી રહ્યા છે અને સૂનમૂન બેઠા હતા. લગભગ 10 મિનિટ પછી બાજુના બિલ્ડિંગમાંથી એક બીજા 55 થી 60 વર્ષ વચ્ચેના કોઈક ભાઈ, જે લગભગ દાદાને ઓળખતા જ હશે, એમની પાસે આવ્યા. 2 હાથ જોડી પ્રણામ કર્યા. દાદા સાથે 5-10 મિનિટ વાતો કરી અને પછી દાદાને કહ્યું, દાદા તમારા ભજન સાંભળવા છે. દાદાએ જેવું આ વાક્ય સાંભળ્યું ત્યાં દાદાના ચહેરાના હાવભાવ એકદમ ફરી ગયા. દાદા એકદમ ખુશ થઈ ગયા. દાદાએ ધીમે ધીમે ભજન ગાવાનું ચાલુ કર્યું. પહેલું ભજન ગાયું, તેમાં દાદાનો અવાજ ધીમો હતો. એ ભજન દરમિયાન જે 55 થી 60 વર્ષ વચ્ચેના વ્યક્તિ હતા એ બંને હાથ જોડી અને દાદાને વાહ 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 આવી રીતનું પ્રોત્સાહન આપતા, બંને હાથે તાલીઓ વગાડતા. અને આ જોઈ દાદાનો જુસ્સો ઓર વધી ગયો. બીજા અને ત્રીજા ભજનમાં તો દાદાની અવાજ અને દાદાને ચહેરાની સ્માઇલ બંને ખીલી ઉઠ્યા. આ જોઈ ખરેખર મને પણ બહુ આનંદ થયો. કદાચ આને જ અભિવ્યક્તિનો આનંદ કહેવાતો હશે. જ્યારે કોઈ પણ વ્યક્તિને જજ કર્યા વગર પોઝિટિવ લિસનર મળે. પોઝિટિવ લિસનર એટલે હકારાત્મક શ્રોતા, કે જે એને કોઈપણ જાતના બાયસ વગર, કોઈપણ નેગેટિવ થોટ વગર શાંતિથી સાંભળે તથા તેને એપ્રિશિએટ કરે. જો આવું વ્યક્તિ મળે તો સામેવાળા વ્યક્તિનો આનંદ ખૂબ જ વધી જતો હોય છે. ઇવન આપણા ફેમિલીમાં પણ આપણા સગા તથા આપણા મિત્રોને પોઝિટિવ લિસનરની ખૂબ જ જરૂર હોય છે. ઈશ્વર કરે કે આપણે સૌ આવા પોઝિટિવ લિસનર બનીએ તથા આપણા સગા તથા મિત્રોને અભિવ્યક્તિનો આનંદ પૂરતા પ્રમાણમાં આપી શકીએ. ફરી કોકવાર નવા કિસ્સા સાથે ફરી મળીશું.